જો કોઈ આ વખત 2026ની PSI LRD ની ગ્રાઉન્ડની પરીક્ષા આપી છે, ડઝન્ટ મેટર તમે પાસ થયા છો કે ફેલ થયા છો, તો આ વિડીયો તમને બહુ હેલ્પફુલ થશે. સૌથી પહેલા તો જે લોકો પાસ થયા છે એના માટે વાત કરીશ. તો ઓન એન એવરેજ તમારે 14 લાખથી ઉપર ફોર્મ ભરાણા હતા. તો અત્યારે તમને એવું લાગતું હશે, જો તમે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા હશો તો તમને એવું લાગતું હશે કે બહુ બધી કોમ્પિટિશન છે. તો એવું નથી. જેટલાના ફોર્મ ભરાણા છે એનાથી ઓછા, એટલે કે એનાથી 50 થી 60% જ લોકો હાજર થયેલ છે ગ્રાઉન્ડમાં. એનાથી જે 100% લોકો આવતા જ નથી. પછી એનાથી એટલે તમારી કોમ્પિટિશન ત્યાં જ અડધી થઈ ગઈ. પછી આવે છે કે જેટલા હાજર થાય છે ગ્રાઉન્ડમાં એમાં પાસ થવાનો રેશિયો એ 100 માંથી 100 પાસ નથી થઈ જતા, 100% માંથી 100%. એટલે ત્યાંય તમારે એલિમિનેટ થઈ જાય છે. એટલે ગ્રાઉન્ડમાં તમારો જેટલા પણ ફોર્મ ભરાણા છે એમાં 50 થી 60% તમારી કોમ્પિટિશન ત્યાં જ એલિમિનેટ થઈ ગયા છે, અડધા. તો તમારા માટે બહુ બ્રાઇટ ચાન્સ છે. તમે બીજે બધે ટાઈમ વેસ્ટ કરવા કરતા, ખોટી ચર્ચા કરવા કરતા અને જ્યાં ત્યાં ટાઈમ બગાડવા કરતા વાંચવા ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો તમારું. હવે જે ફેલ થયા છે હું એ લોકોની વાત કરીશ. તો ફેલ થયા છે એમાં મેં નોટિસ કર્યું છે કે ઘણા લોકો જે પહેલી વાર આવે છે એ અમારું તો તામઝામ એટલું બધું વધારે હોય એટલે તમે લોકો જોઈને ગભરાઈ જાઓ છો. તો તમે ગભરાવ નહીં. હવે જેને હું 26 થી 27 ની વચ્ચે પૂરું થાય છે હું એ લોકોને વાત કરીશ કે તમે લોકો અહીંયા આવો છો તો એકદમ નોર્મલ જે તમે પ્રેક્ટિસમાં જે રીતે રનિંગ કરો છો એવું જ રાખો. આ બધું જોઈને ગભરાઈ નહીં જવાનું. એકદમ સુપર ક્વોલિટીની બધી તમારા માટે વ્યવસ્થા રાખી છે. ઇવન તમારા માટે થઈને મોટિવેશનલ સોંગ પણ વગાડવામાં આવે છે અને તમને બધી નાની નાની માહિતી ઇવન આપવામાં આવે છે. માણસો મેં ત્યાં સુધી જોયું છે કે સેકન્ડ થી રહી જાય છે, 1 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. હવે દિલ તો તૂટીને કટકા થઈ જાય તમારા ને અમારાય, પણ આપણે કરી કોઈ કાંઈ ન શકીએ, બરાબર. હું જયારે રનિંગની પ્રેક્ટિસ કરતી ત્યારે મારા સર મને એમ કહેતા કે રનિંગ જે છે ને પગેથી નથી દોડવાનું, એ મગજથી ને હાથેથી દોડવાનું છે. ત્યારે હું ગાંડાની જેમ વિચારતી કે હાથેથી કેમ દોડાતું હશે. પણ એનો કહેવાનો મતલબ એમ છે કે જો તમે પગેથી દોડી નથી શકતા, તમે થાકી જાઓ છો, તમારા હાથનું સ્વિંગ જે છે ચાલુ રાખો તો ઓટોમેટિક તમારા પગની અંદર એવી રીતે આવશે કે એનર્જી આવશે અને તમે દોડવાનું ચાલુ રાખશો. તમને શ્વાસ ચડે છે કે એવું થાય છે તો તમે ધીરે ધીરે દોડવાનું ચાલુ રાખો, પણ ચાલુ રાખો. એન્ડ ટાઈમે આવીને છેલ્લે ભાગદોડ ન કરો. તમારું જે જગ્યાએ સેન્ટર છે અહીંયા આગલા દિવસે આવી જાઓ અને કાં પછી જે ટાઈમ છે એના કરતા વહેલા આવી જાઓ. પછી તમે એન્ડ ટાઈમે આવો છો ને દોડાદોડી કરો છો ને તો તમારી અડધી એનર્જી તો એમાં જ વેસ્ટ થઈ જાય છે. તો બની શકે તો રિલેટિવના ઘરે આગલી રાત્રે જ આવી જાઓ અને રોકાઈ જાઓ અને બીજા દિવસે ફ્રેશ થઈને શાંતિથી આવો અને શાંતિથી ગ્રાઉન્ડ આપો. બાકી જે લોકો પાસ થઈ ગયા છે એ લોકો માટે તો બહુ બ્રાઇટ ચાન્સ છે. તમે બસ લાગી પડો અને વાંચવામાં પૂરેપૂરું ધ્યાન આપો. કોમ્પિટિશન તમારી 50 થી 60% તો રનિંગમાં જ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય હિન્દ.